વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 કદાચ મારો તમને પહેલો પીરિયડ છે, પહેલું લેક્ચર છે કે જેમાં તમારો ને મારો સંપર્ક થશે. મારું નામ છે પિયુષભાઈ ટંડેલ અને પીપી સાવણી વિદ્યાભવન હીરાબાગમાં જોબ કરું છું. આજે હું તમને ભણાવવાનો પ્રયત્ન કરીશ 9મા ધોરણના વિજ્ઞાનની અંદર ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમો. આપણે કેટલીક વાર એવી વસ્તુનો અનુભવ કર્યો હશે, આપણે એકદમ સિમ્પલ વસ્તુમાં એકદમ સહજ રીતે જવાનો પ્રયત્ન કરીશું. તમે સમજો લો કોઈ જગ્યાએ જમીન ઉપર દડો પડેલો જોયો, એના લીધે તમે ઠોકર મારી, દડાને આમ ઠોકર મારી પગથી, તો અમુક ડિસ્ટન્સ સુધી એ ગતિ કરે ને પછી અટકી ગયો. પણ એ દડો રોડ પર હોય તો, હું એટલા જ બળથી એને લાત મારું, જેટલો જમીન પર દડો હતો ને મેં લાત મારી હતી, એટલા જ બળથી હું દડાને લાત મારું તો થોડોક વધારે વેગથી ગતિ કરે અને અમુક જગ્યાએ જઈને અટકી જશે. કેમ અટકશે એ આપણે પછી જોઈશું. હવે બધા કન્ફ્યુઝન આપણને જોયા અથવા જે કન્ફ્યુઝન થયા કરે. શા માટે ગ્રહો એ સૂર્યને કેન્દ્રમાં રાખીને જ એની આસપાસ પરિક્રમણ કરે? બરાબર. આજે ગતિ અંગેના જે નિયમો છે, શા માટે ઉપગ્રહો છે ગ્રહોને કેન્દ્રમાં રાખીને જ પરિક્રમણ કરે? તો આવા બધા કન્ફ્યુઝન આપણને જોવા મળે છે. પદાર્થની સ્થિર અવસ્થા, દરેક પદાર્થની સ્થિર અવસ્થા એને પ્રાકૃતિક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. દરેક પદાર્થની સ્થિર અવસ્થાને પ્રાકૃતિક અવસ્થા કહેવામાં આવે ત્યાં સુધી જ્યાં સુધી ગેલિલિયો ગેલેલી અને સર આઇઝેક ન્યૂટન એ ગતિ અંગેના નિયમો સમજવા માટેનો સ્વતંત્રપણે અલગ અલગ વિચારધારાઓ રજૂ ન કરી ત્યાં સુધી બધાના અવગત ભાવ કર્યો કે પદાર્થની સ્થિર અવસ્થા એટલે એની પ્રાકૃતિક અવસ્થા. પણ આ બંનેની ગતિ અંગેના નિયમો સમજવા માટેની અલગ અલગ વિચારધારાઓ રજૂ થઈ પછી આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ ટાળવામાં આવ્યો, જે અત્યારે તમારે કોઈ જરૂર નથી. પણ આટલું ખાલી જાણી મૂકવાનું કે જ્યાં સુધી આ બંનેની વિચારધારાઓ અલગ અલગ નહોતી ત્યાં સુધી આપણે એવું જ માનતા હતા કે પદાર્થની સ્થિર અવસ્થા એટલે પદાર્થની પ્રાકૃતિક અવસ્થા. બરાબર. તો આવા બધા ઘણા બધા કન્ફ્યુઝન છે એ આપણે આ ચેપ્ટરની અંદર દૂર કરવાના છે. હું મૂળ ટોપિક પર આવવાનો પ્રયત્ન કરીશ. બળ એટલે શું? બળ. તમે અલગ અલગ બુકની અંદર તમે બળની અલગ અલગ વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરશો. એકદમ સિમ્પલ વસ્તુ છે. સમજી લો અત્યારે દસ્તર છે, તમને દેખાય છે. દસ્તર છે, તમને દેખાય છે. દેખાય છે જો બરાબર. અત્યારે દસ્તર છે સ્થિર અવસ્થામાં છે. અત્યારે દસ્તર એ સ્થિર અવસ્થામાં છે. જો આના પર એવી કોઈ બાહ્ય અસર લગાવો તો આ સ્થિર પદાર્થ ગતિમાં આવે. તમે ક્રિકેટ રમતા જશો, દડો પડેલો હોય અને જોરથી આપણે બેટ મારીએ તો ગતિ કરવા માંડશે. હું આ દસ્તર ઉપર એવી કોઈ અસર લગાવું છું, એ અસરને કારણે આ દસ્તર છે ગતિમાં આવે છે. બરાબર. આ અસર એટલે સાહેબ તમે તો સ્થિર પદાર્થ સમજાવવાનો પ્રયત્ન કરો, પણ સમજી લો કોઈ વ્યક્તિ મારા તરફ દડો ફેંકે, ક્રિકેટ રમીએ ત્યારે મારા તરફ કોઈ વ્યક્તિ દડો ફેંકે તો હું બેટ વડે એને એકદમ સ્થિર કરવાનો પણ પ્રયત્ન કરું અથવા બેટ વડે એ દડાને ફટકારું તો એની દિશા પણ બદલી નાખું છું. હું એને એ જગ્યાએ મારા તરફ કોઈ લખોટી ગબડાવે એને પગથી મેં સ્થિર કરી દીધી તો ગતિમાન પદાર્થ થોડો સ્થિર પણ થઈ ગયો, એની મેં દિશા પણ બદલી નાખી. બરાબર છે. અથવા નામ કટ મારું તો આ દિશામાં જે દડાવતો હતો એની દિશા પણ બદલી શકાય. તો આ બળ એ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર કરે. બરાબર. જો મને બળની સ્પેશિયલ ડેફિનેશન મળી તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. સિમ્પલ ડેફિનેશન છે. શું? જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય
તેવી બાહ્ય અસરને બળ કહે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણ ને બળ કહે. બરાબર. અને હું સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે એક ધક્કો જ આપું છું ને. મેં પહેલામાં બાહ્ય અસર કીધું, અહીંયા ધક્કો કીધું. હું અને આ તરફથી ખેંચું તો પણ એને બળ જ કહેવાશે. પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. આ બંને ડેફિનેશન ચાલે. બળ એટલે શું? તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેવી બાહ્ય અસરને શું કહેવામાં આવે છે? બળ. અથવા તો પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. આ ધક્કો એટલે થ્રસ્ટ, THRUST, થ્રસ્ટ એટલે ધક્કો થાય. એકવાર આપણી સ્કૂલની અંદર આવો એક સિમ્પલ સવાલ પૂછેલો કે THRUST, થ્રસ્ટ એટલે શું? થ્રસ્ટ એટલે ધક્કો. બરાબર છે. એને શું કહેવામાં આવે છે? બળ તરીકે આપણે ઓળખીએ છીએ. સિમ્પલ બળની વ્યાખ્યા તમને ખ્યાલ આવી ગઈ. જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. અથવા તો પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. ચાલો, બળની બાહ્ય અસરો કઈ કઈ? બળની બાહ્ય અસર 4 છે. જો હવે જે રીતે આપણે બળની ડેફિનેશન પર આવ્યા એના પરથી જેની અસર સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે તરીકે સ્થિર પદાર્થ છે એના પર ધક્કો લગાવો તો ગતિમાં આવે. બરાબર. એટલે એની પહેલી બાહ્ય અસરમાં શું આવશે? સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય. સિમ્પલ વસ્તુ, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય. બીજું, મારા તરફ સમજી લો કોઈ વ્યક્તિ સાયકલ લઈને ગતિ કરે છે, સાયકલ ચલાવે છે. બરાબર. એને રસ્તામાં એનો મિત્ર મળી ગયો, એને થોડોક ધક્કો માર્યો, થોડોક બળ આપ્યું તો વધારે વેગથી ગતિ કરે. તો બળને કારણે ગતિમાન પદાર્થના વેગમાં વધારો કર્યો. મેં જો તમે મેં એને ધક્કો લગાવ્યો તો એના વેગમાં વધારો થયો. પણ એની સાયકલનું હું જે પાછળનો સ્ટેન્ડ છે ને ખેંચવાનો પ્રયત્ન કરું તો જે વેગથી ગતિ કરતો હતો એના વેગમાં ઘટાડો પણ કરી શકાય. એટલે બળને કારણે ગતિમાન પદાર્થના વેગમાં પણ વધારો કરી શકાય કે વેગમાં ઘટાડો પણ કરી શકાય. જો મારે એક જ સેન્ટેન્સમાં લખવું હોય તો ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકાય. ગતિમાન પદાર્થની ગતિમાં વેગ શબ્દ પણ ચાલે. ગતિમાન પદાર્થની ગતિમાં અથવા તો વેગમાં એ બંને શબ્દ ચાલે. ફેરફાર કરી શકાય. અને ત્રીજો મુદ્દો છે, સમજી લો કે કોઈ વ્યક્તિ મારા તરફ દડો ફેંક્યો, બેથી હું તમે જોશો આ દિશામાં મોકલો, આ દિશામાં મોકલો, આ દિશામાં આમ આવે છે દડો, એ પણ ગતિમાં છે, આમ છે પણ ગતિમાં. પણ બંનેની તમે જો દિશા બદલાઈ ગઈ. મેં સમજી લો કોઈ જગ્યાએ સીધો દડો ફેંક્યો એના પર અથડાઈને પાછો ફેંક્યો. બરાબર. તો બળને કારણે ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય. ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય. બરાબર. અહીંયા તમે એમને નહીં ખાલી એટલું પદાર્થની દિશા બદલી શકાય એ નહીં ચાલે. સમજી લો અહીંયા દડો પડેલો હતો, એ દડાનું આમ પણ મારી શકો, આમ પણ મારી શકો, આમ પણ મારી શકો ને આમ પણ મારી શકો. પણ એ જે ઉદાહરણ છે એ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય. પદાર્થની દિશા બદલી શકાય એવું નથી. પદાર્થ ગતિ કરતો હશે તો જ એની દિશા બદલી શકાશે. ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય. અને ચોથો મુદ્દો છે, દાખલા તરીકે આપણે ક્રિકેટનો દડો હોય, લાલ દડો હોય કે ટેનિસ દડો હોય, એ વધારે પૂરતો આપણે રમી નાખ્યો હોય, 2-3 મેચ રમી નાખ્યો હોય અને એ દડાને આપણે હાથમાં લઈને બંને તરફથી બળ આપીએ તો તમે જો એ લંગોળ થઈ જશે. બરાબર. સ્પ્રિંગને હું ખેંચું તો તમે જો જેનું કદ હતું એના કરતા મોટું થઈ ગયું, હું દબાવું તેનું કદ ઘટી શકે. બરાબર. એટલે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે. જો એક મારો 2 માર્કનો પ્રશ્ન,
એટલે શું? તેની બાહ્ય અસરો જણાવો. બળ એટલે શું? તેની બાહ્ય અસરો. તો પહેલા બળની ડેફિનેશન બેમાંથી કોઈ પણ ડેફિનેશન લખવી પડે. જે બાહ્ય અસર વડે પદાર્થને સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેવી બાહ્ય અસરને બળ કહે છે, અથવા તો પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. બરાબર? અને બળની 4 બાહ્ય અસરો છે. સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકાય, ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય અને પદાર્થનો આકાર બદલી શકાય. ચોક્કસ ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે બળના પ્રકાર. એમાં પહેલું છે સંતુલિત બળ અને બીજું છે અસંતુલિત બળ. જો છોકરાઓ તમે દોરડા ખેંચી સ્પર્ધા જોઈ હશે, બરાબર? સમજી લો, એક દોરડો આ છે, એક દોરડો આ છે, ને હું જ્યાં છું વ્યક્તિ ઉભો છું, એક રૂમાલ બાંધેલો છે. બસ સદર્ભમાં તમે જોજો, બંને પાર્ટી એટલું બળ લગાવવાનો પ્રયત્ન કરે કે આ રૂમાલને ત્યાંથી ખસવા પણ નહીં. બરાબર? એવું ક્યાં સુધી? એકાદ મિનિટ સુધી તમને જોવા મળે. અને એકાદ મિનિટ પછી એકાદ પાર્ટી ધીમી પડી જાય તો તમે જોશો જે તરફ વધારે બળ લાગતું હોય એ તરફ ખેંચાઈ જશે ને. આપણે 9મા ધોરણની અંદર એવો જ અભ્યાસ કરવાનો છે, બળના પ્રકાર એવા જ લેવાના છે કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં બંને પદાર્થના બળ લગાડવાનો જે માર્ગ છે ને એ એક જ હોય એટલું સમજવાનો પ્રયત્ન કરો. તમને આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરો. સમજી લો, હવે બ્લોક છે. બરાબર? સમજી લો, હું આ તરફ અને આ તરફ બળ લગાવું છું. બળ એટલે ફોર્સ, એટલે હું F લખી રહ્યો છું. હું બંને તરફ બળ લગાવું છું. આ બાજુ પણ 100 ન્યૂટન બળ લગાવું છું અને આ બાજુ પણ 100 ન્યૂટન બળ લગાવું છું. આપણે આકૃતિ પરથી જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આ એ બ્લોક છે, આ બી બ્લોક છે. જો આ બાજુ 100 ન્યૂટન બળ લાગે છે અને આ બાજુ 150 ન્યૂટન બળ લાગે છે. બરાબર ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો. આ બાજુ પણ 100 ન્યૂટન બળ લાગતું હોય, આ બાજુ પણ 100 ન્યૂટન બળ લાગતું હોય. હલો 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 હલો. જે બળના પ્રકાર સંતુલિત બળ અને અસંતુલિત બળ, તમે આજે આ પહેલા ફેઝમાં જો એની અંદર બંનેમાં વિરુદ્ધ દિશામાં 100 ન્યૂટન બળ લાગે છે. જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એ પદાર્થ છે સ્થિર જ અવસ્થામાં રહેશે ને, બંને બાજુ 100 ન્યૂટન બળ લાગતું હોય. બરાબર? અને જો આ પદાર્થ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય તો તમે જો તો આના વેગમાં કોઈ ફેરફાર થશે. બરાબર? અને આ કેસમાં તમે જો અહીંયા આ બી પદાર્થ છે, એના પર એક તરફ 100 ન્યૂટન, ડાબી બાજુ 100 ન્યૂટન, આ બાજુ 150 ન્યૂટન બળ લાગે. બરાબર? તો સ્વાભાવિક છે કે આ જે પદાર્થ છે એ અંતે તો આ દિશામાં ખેંચાઈ જશે ને. બરાબર? એટલે અસંતુલિત બળ છે એના કારણે આ પદાર્થ જે તરફ બળ વધારે લાગે એ દિશામાં ખેંચાય એને પરિણામી બળ કહેવામાં આવે. અને પરિણામી બળ છે એ જે દિશામાં બળ વધારે લાગતું હોય એ દિશામાં હોય એટલે પરિણામી બળ છે એ તમે જોશો એ 50 ન્યૂટન જેટલું થશે. હવે પેલી દોરડા ખેંચની સ્પર્ધામાં જાઓ. દોરડા ખેંચની સ્પર્ધામાં બંને એક સરખું બળ લગાવે એટલે પહેલા સંતુલિત બળ હતું. બરાબર? પણ પછી બેમાંથી એક પાર્ટી વીક પડી ગઈ, એ બાજુ બળ ઓછું થઈ ગયું તો એક પાર્ટી એક તરફ ખેંચાઈ ગઈ. બરાબર છે? એટલે તમે જો જે દોરડા ખેંચની સ્પર્ધામાં શરૂઆતમાં તો સંતુલિત બળ જ લાગતું હોય કારણ કે બંને સરખું ખેંચવાનો પ્રયત્ન કરે, પણ પાર્ટી વીક પડવાને કારણે અંતે એ અસંતુલિતમાં પરિણમે અને જે તરફની પાર્ટી મજબૂત હોય ને એ તરફ તમે જોશો ખેંચાઈ જશે. ટૂંકમાં
સંતુલિત બળ હોય તો એનું પરિણામી બળ શૂન્ય કહેવાય. પરિણામી બળ કેવું કહેવાય? શૂન્ય. પણ અસંતુલિત બળ હોય એનું પરિણામી બળ શૂન્ય હોતું નથી. એટલે કોઈ સ્થિર પદાર્થ હોય અને એના પર જો અસંતુલિત બળ લાગતું હોય તો તમે જોશો એ પદાર્થ ગતિમાં આવી શકે, પણ કઈ દિશામાં? જે દિશામાં બળ વધારે લાગતું હોય એ દિશામાં. બરાબર? ટૂંકમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવો હોય તો તમારે કયું બળ લગાવવું પડે? અસંતુલિત. સંતુલિત બળ હોય તો એની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. હું આની ડેફિનેશન આપતા પહેલા થોડુંક આગળ જવાનો પ્રયત્ન કરું. જો અહીંયા હું અત્યારે મારા ઓપોઝિટ બંને હાથ છે, ઓપોઝિટ દિશામાં છે. આ બાજુ પણ 100 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ પણ 100 ન્યૂટન છે. આ તમે જોશો આ સંતુલિત બળ છે. બરાબર? હવે હું આમાં આ બંને બળની દિશા બદલી નાખું. તમે જો મેં આમ કરી નાખું તો અહીંયા એનું પરિણામી બળ હશે અને એ તમારે 11 સાયન્સમાં સમજવું પડે. બરાબર? એ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી સમજવું પડે. અહીંયા પણ 100 ન્યૂટન બળ લાગે છે, અહીંયા પણ 100 ન્યૂટન જ બળ લાગે છે, પણ બંનેનો એંગલ છે એ 180 નો નથી. તમે જોશો ડિફરન્ટ છે તો તમારે અહીંયાનું પરિણામી બળ હશે. એટલે આપણે 9મા ધોરણમાં જે અભ્યાસ કરીશું ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતો હોય એના માટે જ જોવાનું છે. તો સંતુલિત બળો એટલે શું? તો કે જે બાહ્ય બળોની અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. જે બાહ્ય બળોની અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી તેવા બાહ્ય બળોને સંતુલિત બળો કહે છે. અને સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય. જ્યારે અસંતુલિત બળ જે બાહ્ય બળોની અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેવા બાહ્ય બળોને શું કહેવામાં આવે છે? અસંતુલિત બળ. અને અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોતું નથી. અને અસંતુલિત બળોનું પરિણામી બળ એ બંને બળોના ડિફરન્સ બરાબર, વધારે બળના મૂલ્યમાંથી ઓછા બળનું મૂલ્ય બાદ કરી નાખો એ બરાબર થાય. અને એની જે દિશા છે એ જે બળ વધારે લાગતું હોય એ દિશાની અંદર એનો પરિણામી બળ હોય. ટૂંકમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવો હોય તો તમારે કયું બળ લગાડવું પડે? અસંતુલિત બળ લગાડવું પડે. આ ચોક્કસ ખ્યાલ આવી ગયો. બળના બે પ્રકાર છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. ડેફિનેશન આમાં તમે ઉદાહરણ મૂકી શકો. દોરડા ખેંચની સ્પર્ધામાં લાગતું બળ. તમને તો સાહેબ એમ કહેતા હતા કે શરૂઆતમાં સંતુલિત લાગે પણ અંતે તો અસંતુલિતમાં જ પરિણમે. એટલે આમાં તમે સ્પષ્ટ કહી શકો દોરડા ખેંચની સ્પર્ધામાં લાગતું બળ એ અસંતુલિત બળ છે. આમાં તમે કોઈ પ્રોપર ઉદાહરણ નહીં આપી શકો. તમને તફાવત પણ પૂછે પણ તમને એનો તફાવત બે મળી શકે છે. ડેફિનેશન પરથી કે સંતુલિત બળોમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. આમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેનું પરિણામી બળ શૂન્ય હોય, તેનું પરિણામી બળ શૂન્ય હોતું નથી. સિમ્પલ ડેફિનેશન. બે જ મુદ્દાનો તફાવત અને પરીક્ષામાં પૂછવા જેવો. ખ્યાલ આવી ગયો? બળના કેટલા પ્રકાર છે? બે, સંતુલિત બળો અને અસંતુલિત. એટલું પૂછો. હેલો ચાલો હવે આપણે જોવાનું છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને જડત્વ. ઇનેર્શિયા. જૂની બુકની અંદર જડત્વનો ટોપિક પહેલો હતો, પછી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. બરાબર? અત્યારે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પહેલો ટોપિક છે, પછી જડત્વ. તમે ખરેખર બાળક સમજવું હોય તો પહેલા જડત્વ સમજવું પડે અને પછી ન્યૂટનની ગતિના પહેલા નિયમ કરાવવો. બરાબર? ચાલો હું તમને આ દિશામાંથી અહીં આવવાનો પ્રયત્ન કરીશ. સમજી લો આપણે કેરમ બોર્ડ રમીએ છીએ. કેરમ બોર્ડમાં હું સેન્ટરમાં 5 કુકીનો ગોઠવી દઉં. અને 5 કુકરી છે અને એકબીજા પર એકબીજાની ઉપર ગોઠવી દઉં પેરેલલ. બરાબર ને? આ રીતે એકની ઉપર બીજી, આ રીતે 5 કુકી મૂકી દઉં. બરાબર? અને સ્ટ્રાઇકરથી આ કુકીને ધક્કો માર, બળ લગાવવાના. તો આ કુકી ખસી જશે અને બાકીની 4 કુકી એકદમ નીચે આવી જશે. બરાબર? ફરી પાછું કરો તો પછી તમે જોશો 3 કુકી રહેશે. બરાબર? એટલે આ જડત્વ શું છે બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન. આમ તો તમે જૂની બુક પ્રમાણે તમે જોવા જાઓ. બીજું ઉદાહરણ લઈએ. આપણે કાચનો એક ગ્લાસ લઈએ અને આપણે જે પેલા પાણા રમીએ ને પટ્ટુ, એમાંથી કોઈ પણ એક પટ્ટુ મૂકી દો અને એના પર 1 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો મૂકો.
અને પટ્ટાને આમ જોરથી ધક્કો મારો તો તમારો સિક્કો છે એ તમે જોશો એ શેની અંદર પડે છે? ગ્લાસની અંદર. એ જ પ્રમાણે દાખલા તરીકે તમે પછી તમે 2 રૂપિયાનો સિક્કો કરો, 1 રૂપિયાનો સિક્કો કરો, બરાબર? પછી ધીમે ધીમે એનો દળ ઘટાડતા જાઓ. અંતે તમે કોઈક એવી નાની વસ્તુ મૂકો અને પછી તમે પટ્ટાને ધક્કો મારો તો એ પેલી વસ્તુ છે એની સાથે ફેંકાઈ જશે. પણ જેમ દળ વધે છે તેમ તમે જોશો સિક્કો એની અંદર પડે. એ જડત્વના ગુણધર્મને કારણે એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે. દાખલા તરીકે તમે જુઓ, આપણા ક્લાસમાં સમજી લો કે કોઈ છોકરો આપણને બીજા ક્લાસનો છોકરો બહુ હેરાન કરે છે. આપણે રિસર્ચ પડીએ અને ત્યારે તમે જો તો દાખલા તરીકે એ શું કરે? લોબીમાં દોડાદોડી કરે, એને આપણે કંઈ કરી ન શકાતું હોય તો ક્યારેક તમે આ જડત્વના ગુણધર્મથી એને પાઠ પણ ભણાવીશું, બરાબર? ક્યારેક તમે ઉભા દોડાવે તમે જાણી છો જરા તમે પગ લગાડી દો, બરાબર? એ સીધો મોંના બળે, નાકના બળે પડશે. કેમ? કારણ કે એ ગતિમાં હતો, તમે એના પગને, તમારા પગ છે એના પગના સંપર્કમાં લાવ્યો એટલે એનો પગ સ્થિર કરી દીધો, પણ શરીર ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, બરાબર? એ જડત્વના ગુણધર્મને કારણે થશે. એટલે કુકરીમાં સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતો. આમાં તમે જોશો ગતિમાન અવસ્થામાં તમે કારણ પણ ભણ્યા હશો, ચાલુ ગાડી ઉતરવું સલામત ભર્યું નથી, બરાબર? એ આપણે જડત્વના ગુણધર્મને આધારે જાણે. હું અત્યારે થોડીક જૂની ડેફિનેશન ઉપર જવાનો પ્રયત્ન કરું. જડત્વ એટલે શું? તો કે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, બરાબર? મેં તમને અત્યારે જ કીધું કે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવો છે, કે સ્થિર કે ગતિમાન અવસ્થા હોય તો એના માટે તમારે અસંતુલિત બળે લગાવવું પડે. પદાર્થની પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ, નિયમિત રેખીય ગતિ, આગળના પાઠમાં આવી ગયો છે, એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. પદાર્થના ગુણધર્મને જડત્વ કહે છે. શું? ફરી વાત, પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. પદાર્થના ગુણધર્મને જડત્વ કહે છે. એટલે નવી બુકમાં આની જ ડેફિનેશન છે, સ્વરૂપ એવું હતું. શું? જડત્વ એટલે પદાર્થની એવું કુદરતી વર્ણન કે જેમાં પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જો ઊંઝે ડેફિનેશન બોલો, આ બંને ડેફિનેશન એક સરખી જ છે. પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ, નિયમિત રેખીય ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આ શું કહે છે? જડત્વ એટલે પદાર્થનું એવું એક કુદરતી વલણ કે જેમાં પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જ્યાં સુધી એના પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય તો સ્થિર જ માં રહે અને ગતિમાન પદાર્થ હોય તો ગતિમાન અવસ્થામાં જ રહે. પણ જો અવસ્થામાં ફેરફાર થાય તો એના માટે અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે, બરાબર? જો તમે આના પર બાહ્ય બળ લગાડો તો જ એની અવસ્થામાં ફેરફાર થવાનો ને. એટલે જ્યાં સુધી એની અવસ્થામાં ફેરફારનો વિરોધ કોણ કરે તો કે પેલું જે બળ લગાડે છે એ કરે, બરાબર? એટલે હું જે બોલ્યો છે ડેફિનેશન, આ બંને ડેફિનેશન એક જ છે. ચાલો એના પરથી હું જવાનો પ્રયત્ન કરું. ન્યૂટનની ગતિનો પેપર જોજો, બરાબર? એના માટે ગેલેલિયોનો પ્રવૃત્તિ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. બહુ ધ્યાનથી જોજો, સમજી લો. આવી કોઈક સમતલ સપાટી છે અને આવો કોઈક ઢાળ છે, સમજી લો. આનો આ જે ઢાળ છે એને 60 એંગલ આપેલો છે, 60 અંશનો એંગલ આપેલો છે, બરાબર? અને બીજો કોઈ ઢાળ છે એનો પણ મેં 60 નો જ એંગલ આપેલો છે.
બરાબર ધ્યાનથી જોજો. હવે થોડુંક તમારા 8મા પાઠની અંદર પણ જોવું પડશે. હું અહીંયાથી આ પદાર્થને સમજો દડો છે અહીં સ્થિર અવસ્થામાં મૂકી દઉં તો તમને કહી શકો આ પદાર્થ કઈ ગતિ કરશે. આ પદાર્થ તમે જો પ્રવેગી ગતિ કરે. આ પદાર્થ કઈ ગતિ કરે? પ્રવેગી. પણ ઢાળ એક સરખો જ છે, દડો પણ એક સરખો જ છે, તો આ નિયમિત પ્રવેગી ગતિ કરશે. બરાબર. હવે તમે જોજો બરાબર. હવે સમજી લો આ બંને જે સપાટી છે ને એ ઘર્ષણ રહિત છે. એના પર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. તો આ દડો છે એ તમે જોશો અહીંયાથી આ રીતે આવશે એટલે પ્રવેગી ગતિ કર્યું એટલે એને બળ મળી ગયું. કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે. ભલે એ સ્થિર અવસ્થામાં હતો પણ અહીંયા તો ચોક્કસ એને બળ મળી ગયું, ગતિ મળી ગઈ. બળને કારણે ગતિ અહીંયાની મેક્સિમમ ગતિ હશે. એ કેટલી ગતિ હોય તમે 8મા પાઠની અંદર શીખી ગયા છો. પણ એ બળને કારણે એ તમે જોશો પછી ઉર્ધ્વ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન કરશે. ભલે એંગલ અલગ છે પણ આ દડો છે એની એક્ઝેક્ટ પેરેલલ એને એટલું બળ મળશે કે એ આ અવસ્થા સુધી પહોંચી શકે. જોજો અહીંયા પદાર્થ સ્થિર અવસ્થામાં બરાબર પણ અહીંયાથી મેં મુક્ત અને ધારો પર છોડી દીધો તો અહીંયા તમે જોશો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ રીતે ગતિ કરશે. કારણ કે એના વેગ ઘટશે, પ્રવેગી ગતિ. બરાબર. અને એ નિયમિત પ્રવેગી ગતિ કરે એટલે અહીંયાનો મેક્સિમમ વેગ હશે અને પછી એ પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે એના વેગમાં ઘટાડો થાય. ધીમે 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 એ અહીંયા જઈને સ્થિર થઈ જશે. બરાબર. એટલે એટલું આ પ્રમાણે એને બળ મળશે. આટલો એંગલ રાખ્યો મેં 60 નો એંગલ રાખ્યો. ચાલો હવે હું એંગલ ઘટાડીને 50 કરી નાખું. 50 કરી નાખું તો શું? બરાબર. અહીંયાથી હું આની આ સ્થિતિ અહીંયાથી સમજી લો તો આ પદાર્થ પર એ અહીંયા સુધી જે કે એની હાઈટ છે ને ત્યાં સુધી. કારણ કે અહીંયા તમે જુઓ તો જેમ જેમ પ્રતિપ્રવેગી ગતિ કરે છે પણ એંગલ ઓછો થતો જાય છે. એટલે એને બળ જે મળ્યું છે એ પ્રમાણે કે આ જે લેવલ છે ને એ જાળવવાનો પ્રયત્ન કરશે. બરાબર. અહીંયા 50 ડિગ્રી કર્યું પછી હું 30 ડિગ્રી કરી નાખું કે 40 ડિગ્રી કરી નાખું, 30 ડિગ્રી કરી નાખું. પણ આ જે દડો છે ને એની આ જે ગતિની જે દિશા મોમેન્ટ છે ને એ આ દિશામાં જવાનો પ્રયત્ન કરશે. બરાબર. હું આ એંગલ ઘટાડતો જાઉં છું જો ધીમે ધીમે. બરાબર. ફરી પાછું એને કરીને 20 કરી નાખું અને અંતે અહીંયાથી આ ધાર જ કાઢી નાખું. બરાબર. તો અહીંયા દડો છે ને એ અહીંયા સુધી જવાનો તો પ્રયત્ન કરશે. બરાબર. જે આ હાઈટ છે ત્યાં સુધી જવાનો એ પ્રયત્ન કરશે અને ત્યાં જઈને સ્થિર અવસ્થામાં પણ પછી પાછો બેક થાય ખરો. પણ આ રીતે આ ગેલેલિયોનો પ્રયોગ હવે તમે બરાબર ધ્યાનથી જુઓ. હું અહીંયાથી આ ધાર છે કાઢી નાખો અને એનો એંગલ 0 કરી નાખો. એંગલ 0 કરો. આ પણ ઘર્ષણ રહિત સપાટી છે. આમાં ઘર્ષણ બળ લાગતું જ નથી. બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો આ દડો અહીંયા સુધી આવ્યો એટલે એનો કોઈ ચોક્કસ વેગ થઈ ગયો. પણ અહીંયા એનું અસંતુલિત બળ શૂન્ય થાય છે. અસંતુલિત બળ શૂન્ય થાય. અસંતુલિત બળ શૂન્ય થઈ ગયું. અહીંયા ઘર્ષણ રહિત સપાટી છે. અહીંયા સમજી લો કે એનો 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હોય અને આ સપાટી ઘર્ષણ રહિત હોય તો આ પદાર્થ છે એ આ દિશાની અંદર સુરેખ માર્ગ પર તમે જોશો અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય કે અહીંયા હોય તો એનો વેગ એક સરખો રહેશે. એ અચળ વેગે ગતિ કરવાનો પ્રયત્ન કરે, નિયમિત રેખીય ગતિ કરવાનો પ્રયત્ન કરે. બરાબર. એ જ્યાં સુધી આ રીતે બળ લાગતું રહેશે ત્યાં સુધી પણ આવી સપાટી ઘર્ષણ રહિત સપાટી એ વિચારવું મુશ્કેલ છે. તમે આ રીતે કરશો તો તમે જોશો અહીંયા સુધી આવશે પછી આ ઘર્ષણ બળને કારણે એનો વેગ ધીમે ધીમે ઘટે. પણ જો ઘર્ષણ રહિત સપાટી હોય તો આ અચળ વેગે ગતિ કરવાનો પ્રયત્ન કરે. બરાબર. આપણે એક સિમ્પલ વસ્તુ છે જે અવકાશી પદાર્થો છે આ ઉલ્કા ઉલ્કાશીલા તમે 8મા ધોરણમાં શીખી ગયા હશો. બરાબર. ઉલ્કા શું છે? અવકાશી પદાર્થ છે. બ્રહ્માંડની અંદર જે બે અવકાશી પદાર્થ જો બે લઘુગ્રહો ક્યારેક અથડાય, અવકાશી પદાર્થ લઘુગ્રહો ક્યારેક અથડાય તો નાના નાના ખડકોમાં રૂપાંતર પામે. એ બ્રહ્માંડમાં મુક્ત રીતે વિચરે. સમજી લો આ સૂર્ય છે અને એનું આ અહીંયા સુધીનું ગુરુત્વાકર્ષણ બળ છે. બાળકો એક વસ્તુ મગજની અંદર ફિક્સ કરી દેજો
કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધીનું વાતાવરણ છે ત્યાં સુધી એવું નથી. એનું ગુરુત્વાકર્ષણ બળ તો એનું ઘણું બધું સુધી વિસ્તરેલું હશે. આપણે આગળના પાઠમાં આવશે. ઘણું બધું સુધી દૂર હશે. બરાબર? પણ આ ગુરુત્વાકર્ષણ બળને કારણે એને આટલામાં એની આજુબાજુનો વાયુમય ભાગ છે એને જકડી રાખે છે. બરાબર? હવે સમજી લો કોઈ અવકાશી પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. કોઈ અવકાશી પદાર્થ છે આ દિશામાં ગતિ કરતો હોય. બરાબર છે? તો આજે છે આ દિશામાં અને ગુરુત્વાકર્ષણ બળની અંદર આવે તો આ શું કરે? એ ગુરુત્વાકર્ષણ બળની અંદર આવે તો ધીમે ધીમે એ આ તરફ ગતિ કરે. બરાબર? હવે જેમ જેમ એ નજીક આવતો જાય તેમ તેમ એનું ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય. તમે આઠમા પાઠની અંદર શીખી ગયા છો. તો એ પછી ક્યારેક પછી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે પ્રચંડ વેગથી પ્રવેશે અને વાતાવરણ સાથેના ઘર્ષણ બળને કારણે એ હવામાં સળગી ઉઠે. એને ઉલ્કા કહેવાય. અને ઉલ્કાનો સળગ્યા વિનાનો ભાગ સોરી આપણે પૃથ્વી લેવું પડશે. એ પૃથ્વીને સમજાવવું પડશે. અને એનો સળગ્યા વિનાનો ભાગ જે પૃથ્વી પર આવીને પડે એને શું કહેવામાં આવે છે? ઉલ્કાશય. આ જ વસ્તુ તમે ગ્રહો માટે પણ સમજાવી શકો. બરાબર? એના પરથી તમને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ મળશે. આ જે પ્રવૃત્તિ છે ને કેલેન્ડર એ શું કહે છે? તો કે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે એટલે જડત્વ, અને જાળવી રાખે એને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે. શું ફરી વાત? પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે એને શું કહેવામાં આવે છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. અને જાળવી રાખવાનો પ્રયત્ન કરે એને શું કહેવાય છે? જડત્વ. જડત્વ એટલે શું? કઈ મિનિટ જરાક પાણી પીવું. કેટલી મિનિટ? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે આપણી બુકમાં છે, આપણે આપણી બુકનો જ લેવાનો છે. હું બોલ્યો છું એટલો તો પણ ચાલે અને હું જે અત્યારે લખું છું એ પણ ચાલે. દરેક પદાર્થ વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે. દરેક પદાર્થ અથવા તો વસ્તુ પોતાની સ્થિર અવસ્થા અથવા તો સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ વડે તેની અવસ્થામાં ફેરફાર કરવાની ફરજ ન પડે. બરાબર? જ્યાં સુધી એના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં જ રહેશે અને ગતિમાન પદાર્થ એ સુરેખ પથ પર અચળ વેગી ગતિ જાળવી રાખશે. બરાબર? જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ વડે તેની અવસ્થામાં ફેરફાર કરવાની ફરજ ન પડે. શું ફરી વાત? દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ વડે તેની અવસ્થામાં ફેરફાર કરવાની ફરજ ન પડે. અને શું કહેવામાં આવે છે? જેને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે. ચોક્કસ ખ્યાલ આવી ગયો. જડત્વ ખ્યાલ આવી ગયો. જડત્વ કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે? ઇનેર્શિયા કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે? તો ઇનેર્શિયા એ પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. તમે ઉદાહરણમાં તમે જોયું ને, 5 રૂપિયાનો સિક્કો હતો, 2 રૂપિયાનો સિક્કો હતો, 1 રૂપિયાનો સિક્કો, 50 પૈસાનો સિક્કો, 25 પૈસાનો સિક્કો ઉડી જશે. પણ જેમ દળ છે ઘટતું જાય, તમે એકદમ નાનો પથ્થર મૂકો તો એની સાથે ઉડી જાય. તો જડત્વ એ પદાર્થની કઈ ભૌતિક રાશિ પર આધાર રાખે? ઇનર્શિયા દળ એ પદાર્થના માસ ઉપર આધાર રાખે. જેમ દળ વધતું જાય તેમ જડત્વ વધતું જાય. એ સમપ્રમાણમાં છે.
ખ્યાલ આવી ગયો? આ પહેલા ટોપિકમાં તમને ખ્યાલ આવી ગયો ચોક્કસ. બળ એટલે શું? ગતિના નિયમો. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હા, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. બરાબર? હા, પછી આ ન્યૂટનની ગતિનો નિયમ એ જડત્વને સમજાવે છે. એટલે આ ન્યૂટનની ગતિના પહેલા નિયમને, ન્યૂટનની ગતિના પહેલા નિયમ એ બળની વ્યાખ્યા પણ આવે, એને જડત્વનો નિયમ પણ કહે છે. સમજો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા પણ આપે અને એને જડત્વના નિયમ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. બરાબર? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવેના ટોપિકમાં આપણે જડત્વ અને એના થોડા કારણ તરફ જવાનો પ્રયત્ન કરીશું બીજા પાઠમાં.